નમસ્કાર મિત્રો, જેતપુર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, અત્યારે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ચોમાસાની, અને લોકોને ઘરમાં જેમાં આરસીસી એટલે કે આરસીસીના સ્લેબ હોય, લોખંડના પતરા હોય કે સિમેન્ટના પતરા હોય કે પછી તો જૂની જવાળી છત હોય, તેમાં પાણી પડવાની સમસ્યા ઘરમાં શરૂ થઈ ગઈ હશે। તો આ સમસ્યાથી છુટકારા માટે હવે આપણી પાસે એવું અભેદ કવેચવાળું કેમિકલ આવી ગયું છે। તો તેની દુકાને આપણે અત્યારે પહોંચ્યા છીએ કે ત્યાં કેમિકલ મળે છે। તે જગ્યાએ સરનામું આપને જણાવી દઉં તો આ ખોડલ એન્ટરપ્રાઇઝ છે, જેતપુર શહેરના અમરનગર રોડ ઉપર। આપ જોઈ શકો છો કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આ અમરનગર રોડ છે। અમરનગર રોડની એક્ઝેક્ટ સામે આપણે કાશી વિશ્વનાથ મંદિર છે, તેની બાજુમાં આપ જોઈ શકો આ જેમિનીવાડી શેરી છે, તેના કોર્નર ઉપર જ છે ખોડલ એન્ટરપ્રાઇઝ। કે ત્યાં આપને આ કેમિકલ જે એનું નામ જ છે બ્લેક મામ્બા। બ્લેક મામ્બા એટલે કે એનો દંશ લાગ્યો હોય તે કોઈ બચે નહીં, એમ આ કેમિકલ જ્યાં પાણી પડતું હોય ત્યાં લાગી ગયું એટલે પાણી કોઈ દિવસ પડે નહીં, એવી રીતે તેનું આની ગેરંટી છે બ્લેક મામ્બાની। આ જોઈ શકો છો બ્લેક મામ્બા અહીંયા પણ છે। આપણે આ બ્લેક મામ્બા અત્યારે તો ઘરે ઘરે જરૂરિયાત હશે, લગભગ ઘરે લગભગ છત હોય, સિમેન્ટની હોય, આરસીસીની હોય, સિમેન્ટના પતરા હોય, લોખંડના પતરા હોય, અથવા તો આપણે ઓલા જે જૂના સિમેન્ટના પતરા આવતા હોય, ઓલા પાપડા હોય, તેની અગાસી હોય, તેમાં પાણી પડવાની સમસ્યા અત્યારે યુનિવર્સલ જેવી સમસ્યા છે, દરેક જગ્યાએ સમસ્યા હોય। તો તેમાંથી મુક્તિ માટેનું આ કેમિકલ આવી ગયું છે કે એકવાર કેમિકલ લગાવી લો તો તમારે ચિંતા જ નહીં કે પાણી પડવાની કોઈ દિવસ। તો આ કેમિકલ છે અહીંયા, અને એની સાથે સાથે આપણે વરસાદમાં જે પલળવા માટે આપણે નીકળતા હોય, નાહવા માટે નીકળતા હોય અલગ વાત છે, પરંતુ તેનાથી આપણે ઓફિસે જતા હોય, કામે જતા હોય કે કોઈ પણ ખરીદી માટે જતા હોય તો વરસાદથી બચવા માટે છત્રીઓ એટલે ઇમ્પોર્ટેડ અને અવનવી વેરાયટીઝની અંદર છત્રીઓ પણ અત્યારે અહીંયા આવી ગઈ છે। આ સામે જો તો તમને એમ લાગે કોઈ પરફ્યુમની આપણે પરફ્યુમની બોટલ છે અને એક નાઇટ લેમ્પ હોય એવું તો લાગે, પરંતુ આ બધી છત્રીઓ છે કે તે અવનવી વેરાયટીઝની અંદર છત્રીઓ છે। તો આ બધું ક્યાં મળશે આપને? ખોડલ એન્ટરપ્રાઇઝ, જેતપુર શહેરના અમરનગર રોડ ઉપર જેમિનીવાડી શેરી, આ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં મળશે। તો આપણે ખાસ વાત કરીએ તો આ બ્લેક મામ્બા કે જે કેમિકલ છે આ જોઈ શકાય છે। હવે તેની સાથે આપણે કેમિકલ માટે કઈ રીતે લગાવવું કે તેની માટે આપણે વાત કરશું। આ કેમિકલ કેટલા જથ્થામાં આવે છે તેની વાત કરશું આપણે અર્જુનભાઈ સાથે। શું કહેશો, આ કેમિકલ આપ લઈને આવ્યા છો તો આના માટે શું કહેશો આપણે? હિતેશભાઈ, આ કેમિકલની અત્યારે એવી જરૂરિયાત છે કે લગભગ મોસ્ટ ઓફ માણસોને અત્યારે જરૂર પડે છે કે છતમાંથી લીકેજ થતું હોય, પતરા તૂટેલા હોય, સિમેન્ટના પતરા હોય તો તૂટેલા હોય, લોખંડના સડી ગયેલા પતરા હોય, કોઈ પણ જગ્યાએ એનો યુઝ થઈ શકે। એકવાર આ જ્યાં લાગી જાય છે ત્યાં 100% વોટરપ્રૂફિંગ થઈ જાય છે। અને વોટરપ્રૂફિંગ એટલે આની કોઈ સીમા નથી, એમ એટલું સસ્તું પડે છે અને એના દર પ્રમાણે, એના ભાવ પ્રમાણે અતિ સુંદર કામ છે, એમ કે બેસ્ટ એટલે બેસ્ટ કામ આપે છે। એકવાર લગાવી લે ચિંતા જ નહીં। હા, એકવાર આને લગાવી દીધા પછી કોઈ જાતની ચિંતા રહેતી નથી। પણ લગાવવા માટે ખાસ સૂચના એ છે કે જ્યાં લગાવી ત્યાં કોરું હોવું જોઈએ। એટલે અત્યારે આપણે આ વિડીયોનું માધ્યમ દ્વારા એ કહેવા માંગી છીએ કે અત્યારે વરસાદ નથી તો વરસાદ પહેલા અત્યારે લગાવી દેવું વધુ સારું વિચારો છે, કારણ કે પછી પલળી ગયા પછી આ કેમિકલ કામ નથી કરતું, આમાં પાણી ભળતું નથી, આમાં કોઈ પણ વસ્તુ ભેળવવાની નથી। આમાં ભેગું બ્રશ આપેલું છે, એ બ્રશ અથવા નાનું બ્રશ પડતું હોય તો મોટું લઈ લેવાનું, એ કઈ મોટો ઇસ્યુ નથી। બ્રશથી સીધું લગાવી દેવાનું છે। લગાવી દીધા બાદ 1 કલાક કે 2 કલાક જેવું વાતાવરણ, તડકા જેવું વાતાવરણ હોય તો કલાકમાં ડ્રાય થઈ જાય છે, અને ખરાબ વાતાવરણ હોય અને લગાવી દીધા પછી કદાચ 5 મિનિટ પછી વરસાદ પડી જાય તો પણ કઈ પ્રોબ્લેમ નથી। હવે બીજી વાત કે ગમે એ વસ્તુમાં મોસ્ટ ઓફ એવું હોય છે, આમાં એવું હતું જ પણ અમે લેવલ કરી દીધું છે કે નાનું પેકિંગ હોય તો મોંઘું પડે, મોટું પેકિંગ હોય તો સસ્તું પડે। હવે અમે આના બેયના સેમ રેટ કરી આપ્યા છે કે નાનું પેકિંગ જે છે 2 કિલો આવશે કિલોમાં। પહેલી વાત બરોબર, કિલોનો ફાયદો એ છે કે લીટર હોય તો લીટર મોસ્ટ ઓફ કોઈ માપી શકે એવી કોઈને સગવડ હોય ના હોય એવું બની શકે। હવે કિલોમાં વસ્તુ આવે છે એટલે ગ્રાહક માટે એનો ફાયદો એ છે કે કોઈ પણ જગ્યાએ વજન કાંટામાં તમે અડાડી શકો કે ભાઈ પૂરી માત્રામાં કેમિકલ છે કે નહીં। હવે 2 પેકિંગ છે, 2 કિલો છે અને 6 કિલો છે। 2 કિલો છે એ 500 રૂપિયામાં પડે છે, 6 કિલો છે 1500 રૂપિયામાં પડે છે, કોઈ પણ લ્યો 250 રૂપિયાનું કિલો પડે છે। અને રહી વાત એવરેજની, મોસ્ટ ઓફ માણસો પૂછતા હોય કે એવરેજ કેટલી આવશે, કેટલામાં કેટલું લાગશે, તો એ કેવું પોસિબલ નથી। એનું કારણ છે ખુલ્લો સ્લેબ છે તો થોડું વધારે જોઈએ, લાદી છે તો થોડું ઓછું જોઈએ, ચાઇના મોજેક છે તો એ પ્રમાણે જોઈએ, લાદીમાં ખાલી વાટા લીકેજ હોય, ખાલી વાટામાં મારવા માટે જોતું હોય તો અલગ માપ આવે। એટલે આનું માપ ન કહી શકાય, જેમ જોઈએ એમ લઈ જવાનું છે।
એટલે અભેદ કવચ થઈ ગયું એમ ને, આ કવચ એટલે કવચ. કોટિંગ લાગી જાય આપણે આ અગાસી 100% ગેરંટી. ગ્રાહકો તમારી પાસે લઈ જાય. ગ્રાહકોની અત્યારે એટલી ભીડ છે કે અત્યારે આમાં પહોંચાય એવી શક્યતા છે જ નહીં, છતાંય અમે બને એટલો વધુ ને વધુ જથ્થો હાજર કરી છે. ગ્રાહકોને પૂરું તો પાડી જ દેશું ગમે એમ થાય તોય, પણ ક્યારેક એવું બને કે સ્ટોક ખલાસ થઈ ગયો હોય તો એકાદ દિવસની ગ્રાહકોને રાહ જોવી પડે. અત્યારે આ ગ્રાહકો અહીંયા લેવા આવ્યા એનો રિવ્યુ લઈ શકું? આ ગ્રાહકો લેવા એવા નથી, ઈ ગ્રાહકોને ઓલરેડી લગાવી દીધેલું. હા, એટલે એનો રેફરન્સ લેવા માટે આપણે એને બોલાવ્યા છે. તો આપણે રિવ્યુ લઈએ મિત્રો કે કેટલા ગ્રાહકો હોય તેમની અગાસી જે છે તેમાં પાણી પડતું હોય અગાસીએ કે જે પતરાવાળી છત હોય કે જે હોય તેનો આપણે રિવ્યુ લઈએ. આપણે જે આ એક વરિષ્ઠ ગ્રાહક છે આપણી સાથે, શું કહેતો આ બ્લેક મામ્બા જે કેમિકલ છે તેના વિશે આપ? આ કેમિકલ મારા ધાબામાં લીકેજ હતું, હા હા મેં વાપરેલ છે. મારા ધાબામાં લીકેજ સંપૂર્ણ બંધ થઈ ગયું. સંતોષકારક કામ આપે છે અને બહુ વ્યાજબી ભાવે મળે છે. ગમે એવા પતરાનું લીકેજ હોય, ધાબુ લીકેજ હોય, સંતોષકારક કામ આપે છે. મને સંતોષ થયેલ છે પૂરેપૂરો. એ ગ્રાહકનો સંતોષ છે ને તે જ મોટો સંતોષ છે. દુકાનદાર તો ગમે તે રીતે દાવા કરતા હોય, પરંતુ ગ્રાહકે કહી દીધું એટલે પૂરું થઈ ગયું. હવે બીજા ગ્રાહક સાથે વાત કરીએ. શું કહેતો આપ? આ કેમિકલ મારવાથી પૂરો સંતોષ મળે છે. પાણીની લીખત બંધ થઈ જાય છે અને પાણી લીખત બંધ થઈ જાય, નીચે પાણીના ટપકા આવે એ બંધ થઈ જાય અને પાણીના ટાંકામાં જે લીકેજ હોય ને એ બંધ થઈ જાય છે. મેં મારેલ છે પાણી ટાંકા, હા બરોબર છે, એ બંધ થઈ જાય છે. એટલે મારેલું છે મેં, એટલે મારે પૂરો સંતોષ મળી ગયો છે. જો આ નવા ગ્રાહક આપણે મળ્યા કે આપણે તો ચોમાસામાં પાણીમાં છતમાંથી પાણી પડતું તેની માટે, પરંતુ અગાસી ઉપર જે ટાંકા હોય જે સિમેન્ટના બનેલા હોય તેને આમાં લગાવી દો તો તેમાં પણ બંધ થઈ જાય છે. આ ખૂબ સરસ વાત કરી છે આપણે. તો આ બ્લેક મામ્બા કેમિકલ છે 2 કિલો અને 6 કિલોની અંદર ઉપલબ્ધ છે, હાજર સ્ટોકમાં છે. તો વહેલાની પહેલા તકે, કેમ કે આ જે કેમિકલ છે તે ગ્રાહકોને એટલી પડાપડી છે કે તરત પૂરું થઈ જાય છે. તેના કારણે તેને વેઇટિંગ કરવી. જો વેઇટિંગ ન કરવી હોય તો આજે જ આવી જાઓ. આ સરનામું આપણે જણાવી દો, જેતપુર સાઈડના અમરનગર રોડ ઉપર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જેમિનીવાડી ગલીના કોર્નર ઉપર જ છે, મેઇન રોડ ઉપર જ છે ખોડલ એન્ટરપ્રાઇઝ. ત્યાં આપણે કેમિકલ અત્યારે હાજર સ્ટોકમાં મળશે 2 કિલો અને 6 કિલોના સ્ટોકમાં. અને છત્રીઓ પણ તો હાજર છે કે અવનવી વેરાયટીઝ છે, છત્રીઓ છે, ઇમ્પોર્ટેડ છત્રીઓ છે, તે પણ આપણે હાજરમાં મળશે. અને બીજું કે અત્યારે જે TRP ગેમ ઝોનની અંદર આગ લાગી ત્યારબાદ લોકો સફાળા જાગી અને પોતાની જે નાની નાની શોપ હોય અથવા તો દુકાનો હોય અથવા હોટેલ્સ હોય તેની અંદર જે આગ ન લાગે તેના ઉપાયો માટે જુદા જુદા કરતા હોય તો તેના માટેનું આ ફાયર એક્સટિંગ્યુશર એટલે કે આગ ઓલાવવા માટેનો બાટલો આપણે તે પણ આપણે અહીંયા મળી જશે. આપણે હાજર સ્ટોકમાં આ જોઈ તો ફાયર એક્સટિંગ્યુશર અહીંયા હાજરમાં છે, તે પણ જુદી જુદી માત્રામાં છે. તો આપણે જેટલી માત્રામાં જોતું હોય તે માત્રામાં હાજર સ્ટોકની અંદર આપણે આ જે આગ ઓલાવવાનો જે બાટલો છે, પાવડર છે, તેની પર ડ્રાય આવે છે બધું, તે આપણે મળી જશે. તો ખાસ તો વાત કહેવાની રહી કે આ બ્લેક મામ્બા નામનું કેમિકલ છે. જોઈ શકાય અત્યારે ગ્રાહક જ આવી ગયા છે લેવા માટે. તો તે કેમિકલ આપણે અત્યારે અહીંયા આપણે મળી જશે. ફરીથી જણાવી દઉં, ખોડલ એન્ટરપ્રાઇઝ, જેતપુર સાઈડના અમરનગર રોડ ઉપર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જેમિનીવાડી શેરી છે તેના કોર્નર ઉપર. તો આજે જ આ બ્લેક મામ્બા કેમિકલ છે તે આપની જે છતમાંથી પાણી ટપકતું હોય તો તેમાં લગાવી અને પાણી ટપકતું બંધ કરી અને શાંતિથી આનંદથી ચોમાસાની અંદર પણ ઘરની અંદર રહી શકો છો.